વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં ગુજરાતનું પ્રથમ વૃંદાવન ગૌચર બનશે। વડનગરમાં આગામી સમયમાં રોડ પર રખડતા પશુઓ જોવા નહીં મળે તેવું આયોજન। જાગૃત નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ અને ટીમની સરાહનીય કામગીરી। ગુજરાત સરકાર દ્વારા અમરથોડ નજીક 15 કરોડના ખર્ચે 4 હેક્ટર જમીનમાં વૃંદાવન ગૌચર બનાવવા કયાવત હાથ ધરાઈ છે। આ ગૌચરમાં 1000થી વધુ ગાયોનો નિભાવ કરી ઘી અને દૂધનું વેચાણ કરવામાં આવશે। રખડતા પશુને પણ હવે રેન બસેરા જેવી સગવડો મળશે। એમાં શેડ, પાણીની વ્યવસ્થા, ઘાસચારો, વેટેરનરી સુવિધા ધરાવતું ગુજરાતનું પ્રથમ વૃંદાવન ગૌચર તૈયાર થશે। નવજાત વાછરડાને પણ માવજાત કરી સારી ઓલાદ તૈયાર થાય તેવા પ્રયાસો કરાશે। દરખાસ્ત જિલ્લા કક્ષાએથી સરકારમાં મોકલવા કયાવત હાથ ધરાઈ। વડનગરને વૈશ્વિક કક્ષાએ પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે। ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બાદ હવે વડનગરમાં 4 હેક્ટર જમીનમાં ગુજરાતનું પ્રથમ વૃંદાવન ગૌચર બનાવવામાં આવશે। આગામી 1 વર્ષમાં ગૌચર તૈયાર થઈ જશે। આ અંગે અધિક કલેક્ટરે જણાવ્યું કે પાલિકા દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવશે। વૃંદાવન ગૌચરમાં વેટેનરી હોસ્પિટલ પણ બનશે। વૃંદાવન ગૌચરમાં મિલ્ક પાર્લર, વેટેનરી હોસ્પિટલ, ગાય પશુઓ માટે આઇસોલેશન શેડ, મેટર્નિટી પેન્સ, પશુઓને બેસવા માટે ઓપન શેડ, ગોબર કલેક્શન, મિલ્ક પ્રોસેસિંગ સેન્ટર, સ્ટોરેજ યુનિટ, ગૌમૂત્ર યુનિટ, સિક્યુરિટી ઓફિસ સહિતની સુવિધાઓ રહેશે। આ ઉપરાંત ઘી અને દૂધનું વેચાણ પણ કરવામાં આવશે। આ અંગે વડનગર નગરપાલિકાના સક્રિય મહિલા પ્રમુખ મિતિકાબેન નિલેશભાઈ શાહે મીડિયા સમક્ષ વિગતો આપતા ખૂબી વ્યક્ત કરી। વડનગર વડબાર રોડ પર જૈન સમાજના આગેવાનો અને નિલેશભાઈ શાહની ટીમ દ્વારા સજ્જ આધુનિક સુવિધાઓ સાથેની ગૌશાળા કાર્યરત કરાઈ છે। વડનગરને હજુ અનેકવિધ ભેટો સરકારના સહયોગથી મળશે તેવી લોકોને આશા છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ। હા, એટલે પહેલાં તો ગુજરાત સરકારનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને આવો ઉમદા વિચાર કર્યો કે આપણે ગાય માતા માટે, આપણે ગાયને માતા કહીએ છીએ તે એના માટે રેન બસેરા કે રહેવા માટેની સુવિધા, અને એ પણ વડનગરમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ આ ગાય માતા માટે આવું વૃંદાવન ગોચર ધામ નથી, અને એવી સગવડવાળું સૌપ્રથમ વડનગરમાં તૈયાર થઈ રહ્યું છે। જેમાં ગાયો માટે રહેવાની વ્યવસ્થા, શેડ, પછી ઘાસચારો, વેટરનરી સુવિધા, પછી આઇસોલેશન સુવિધા, બીજી ઘણી બધી સુવિધાથી ઉપલબ્ધ હશે। અને જગ્યા બી મોટી છે, એ લોકોને ગાયોને ફરવાનું બી સારું ફાવે એવી જગ્યા છે। અંદાજે કેટલો સમય લાગશે? 1 વર્ષ જેટલો સમય અંદાજે લાગશે।